ફ્રોઝન શોલ્ડર. તો મિત્રો, તમને કેવી રીતે ખબર પડશે કે તમને ફ્રોઝન શોલ્ડરની બીમારી છે? ફ્રોઝન શોલ્ડરના થોડા સાઇન્સ અને સિમ્પટમ્સ હું તમને જણાવીશ. ફ્રોઝન શોલ્ડર જે છે એ તમે તમારા હાથની મૂવમેન્ટને રેસ્ટ્રિક્ટ કરે છે. તમે હાથને ઉપરની તરફ લઈ જાઓ તો તમને શોલ્ડરના વચ્ચેના ભાગમાં દુખાવો ફીલ થશે. તમે તમારા હાથને પાછળની તરફ લઈ જાઓ તો બી તમને દુખાવો ફીલ થશે. રાત્રે સૂતી વખતે તમને હાથને દબાવવો પડે એવો દુખાવો ફીલ થશે. અને તમે જ્યારે વાળ ઓળવો છો ત્યારે બી તમને હાથને ઉપરવાળી જે મૂવમેન્ટ છે એ હાથને ઉપર લઈ જવા સમયે અહીંયાના ભાગમાં દુખાવો ફીલ થશે. તો આ બધા જ સાઇન્સ અને સિમ્પટમ્સ છે એ ફ્રોઝન શોલ્ડરના હોઈ શકે છે. તો ફ્રોઝન શોલ્ડરના 3 સ્ટેજીસ જોવા મળે છે: ફ્રીઝિંગ, ફ્રોઝન અને થોઈંગ. આ 3 સ્ટેજીસમાંથી જો કોઈ બી પ્રકારનો દુખાવો તમને હોય, કોઈ બી સ્ટેજનો દુખાવો હોય, તો તમે એ અત્યારે આરામથી મટાડી શકો છો. ફિઝિયોથેરાપી સારવારની મદદથી માત્ર ને માત્ર 20 થી 25 દિવસની અંદર આધુનિક મશીનો અને કસરત દ્વારા તમે એ ફ્રોઝન શોલ્ડરના દુખાવાને મટાડી શકો છો. થેન્ક યુ.